સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની રાજકીય પાર્ટીઓના ઇલેક્ટોરલ બોર્ડ અંગે એસબીઆઈ પાસે નંબર 1 માહિતી આપવા નિર્ધારિત સમયવિધિ આપવામાં આવી છે, ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી દેશની જનતાને ખોટી માહિતી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે દેશ ભાજપ મીડિયા કન્વીનર પોર્ટર યજ્ઞેશ દવે રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સને ભગાવતા 200 કરોડના એકાઉન્ટ સીઝ કરવા મામલે કોંગ્રેસ દેશ સામે ખોટી અને અધૂરી માહિતી આપી હોવાના આક્ષેપ સાથે મોટો ખુલાસો કર્યો હતો। પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ પ્રેસ બ્રીફ દરમિયાન જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગે દ્વારા એમના કોઈ 200 કરોડના ખાતા ફ્રીઝ થવા બાબતે ખોટી જાણકારી દેશને આપી હોવાનું જણાવતા કોંગ્રેસે અત્યારે હતાશ અને હાર બંનેનો સામનો કરી રહી છે। એમણે દેશની જનતા સાથે તેમના કાર્યકર્તાઓ પણ તેમની સાથે નથી તેમ જણાવતા સાંસદો અને ધારાસભ્યો દરેક રાજ્યોમાં રોજ એક કરીને આગા પાછા થઈ રહ્યા છે। કોંગ્રેસ આવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ દેશની જનતાનું ધ્યાન ભટકાવવા એક જૂથ પાર્ટી પ્રેસ કોન્ફરન્સ યોજી હોવાનું જણાવતા કોંગ્રેસનું જોઠાણું મીડિયા સમક્ષ મૂક્યું હતું। ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા। રાહુલ ગાંધી આજે નહીં, ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે। આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું। રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ પોતાના ખાતાને દેશનું ખાતું ગણાવી રહ્યા છે। તે પોતાની પ્રોપર્ટીને જો દેશની પ્રોપર્ટી ગણાવી હોત તો તમે 75 લાખ કે 50 લાખની ઇન્વેસ્ટમેન્ટમાં 5000 કરોડ રૂપિયાનું નેશનલ હેરાલ્ડનું જે ગમન કર્યું એ 5000 કરોડ ક્યાં ગયા? માત્ર 200 કરોડના ખાતા સીઝ થયાની બાબતમાં તમે જો પ્રેસ કરતા હો તો પહેલાં તમારા 5000 કરોડ જે તમે ગમન કર્યા છે એનો તમે ખુલાસો કરો કે ક્યાં ગયા એ રૂપિયા। એટલે આ એક જૂઠ મૂઠની બાબત છે। બીજું કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખાતા સીઝ કર્યા નથી, તો ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના ઉપર આક્ષેપ કરવાની વાત હોય તો એ પણ તદ્દન ખોટી વાત છે, જૂઠ મૂઠની વાત છે। ખાતા સીઝ થયા છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીઝ થયા છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ રાજકીય પક્ષ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય, એના માટે બધા જ નિયમો બધાના માટે સરખા હોય છે। તમે તમારું જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ન ભરો અથવા તો ઇન્કમટેક્સના રિટર્ન મુજબ જે તમે રકમ બતાવી હોય એ રકમ તમારી યોગ્ય ન હોય તો ઇન્કમટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે, અને ઇન્કમટેક્સ ખાતું ક્યારેય સીધા પગલાં લઈને ખાતા સીઝ કરતું નથી। 6/7/2021 કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે જે એક્ઝામ્પશન માંગ્યું હતું એ એક્ઝામ્પશન ત્યારે મળે કે જ્યારે એમના રિટર્ન પૂરેપૂરા ફાઇલ થયા હોય અને યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા હોય। એ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા નહોતા એટલે એમને એક્ઝામ્પશન ન મળ્યું અને એટલા માટે એમને 2018-19 માટેની નોટિસ 6/7/2021 આપવામાં આવી। આ આજથી 6-7 વર્ષ પહેલાની વાત છે કે 18-19 એમને નહોતા કર્યા એના માટેની વાત છે। અને એ 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટ એમને આપવામાં આવી હતી। 105 કરોડની ડિમાન્ડ નોટ માટે કોંગ્રેસના જે મોવડીઓ છે એ જે તે વખતે જે પણ હશે એ લોકો કોંગ્રેસ ત્યાં અપીલમાં ગયા, CITમાં ગયા, CCITમાં ગયા, એટલે કમિશનરમાં અપીલમાં ગયા અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા। ત્યાં સુધીમાં એમની રકમ જે હતી એ રકમ વ્યાજ સાથે વધી અને 135 કરોડ જેટલી। હવે 200 કરોડ કોઈ એમને ડિમાન્ડ આપી નથી। જ્યારે ખડગેજી એવી રજૂઆત કરતા હોય કે અમારી 100 કરોડ રૂપિયાની જે ડિમાન્ડ છે, 100 કરોડની સામે અમારા 200 કરોડ લઈ લેવામાં આવ્યા છે, કે અમારા 14 લાખની સામે લઈ લેવામાં આવે, 14 લાખની કોઈ આમાં વાત નથી। 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ હતી, 14 લાખ એ સદંતર જૂઠ બોલેલું છે। અને ખડગેજી જેવા કોંગ્રેસના પ્રમુખ જ્યારે આવું જૂઠ બોલતા હોય અને દેશના સમક્ષ જૂઠ બોલતા હોય તો એ ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી કરી લીધી છે અને એમની આ હતાશા છે। બીજું કે એ જ્યારે રિકવરી એમણે નથી ભરી એના માટેની આ નોટિસ છે। એ નોટિસને આજે 5 વર્ષ થયા અને એની સુનવાઈ પણ હજી 1 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં છે, એટલે કાયદાકીય કેસ હજી એમનો ચાલુ છે। આ માત્ર એવું નથી કે આજે થયું અને આવતીકાલે પતી ગયું। 7 વર્ષ પહેલાની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ નોટને આજે એમણે કેસ એનો ચાલુ છે ને 1લી તારીખે એની સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ છે, છતાં પણ
ચૂંટણીના માહોલને ગરમ કરવા માટે, ચૂંટણીના માહોલમાં પ્રજાની સિમ્પતિ જીતવા માટે જુઠ્ઠું બોલીને સોનિયાજી, રાહુલજી અને ખડગેજી આ એક પત્રકાર પરિષદ કરી રહ્યા છે, જેનું સત્ય બતાવવું ભારતની જનતા સામે ભારતીય જનતા પાર્ટીને જરૂરી લાગે છે. પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ પત્રકારોને સંબોધન કરતા કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા હતા. ચૂંટણી માહોલમાં પ્રજાની સિમ્પતિ જીતવા માટે જૂઠું બોલીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે પ્રેસ કોન્ફરન્સ યોજી હોવાના આરોપો સાથે તેનું સત્ય ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. અને ફ્રીઝ કરાયેલા 200 કરોડ રૂપિયા સિવાય કોંગ્રેસ પાસે બીજા રૂપિયા જ નથી તેવા પ્રશ્નો કરતા નેશનલ હેરાલ્ડ કેસના ગબન કરાયેલા 5000 કરોડ ક્યાં ગયા તેવા સવાલોના જવાબ કોંગ્રેસ પાસે માંગ્યા હતા.